સોલ્ટર હાઉસમાંથી ગાય ભેંસના માંસના વેપારનો આરોપ જનતા દળના આક્ષેપ બાદ 3ને પાણીગેટ પોલીસ મથકે લઈ જવાયા। વડોદરા શહેરમાં આવેલા સોલ્ટર હાઉસ ખાતે ગાય અને ભેંસના માંસ તથા ચામડાના ગેરકાયદેસર વેપાર થતો હોવાના ગંભીર આક્ષેપ જનતા દળ દ્વારા કરવામાં આવ્યો છે। આ મામલે જનતા દળના કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ સ્થળ પર પહોંચતા જ ભારે હોબાળો મચી ગયો હતો। મળતી માહિતી મુજબ સોલ્ટર હાઉસમાં સામાન્ય રીતે મૃત પશુઓ લાવી તેમનો નિકાલ કરવામાં આવે છે, પરંતુ આજે જનતા દળ અને સ્થાનિકો દ્વારા સ્થળ પર તપાસ કરતા કેટલાક લોકો ત્યાં પશુઓના ચામડા અને માંસની ચીરફાડ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું। જનતા દળના કાર્યકરોએ આ બાબતે ત્યાં હાજર લોકોને પૂછપરછ કરતા તેમને ત્યાં નોકરી કરતા હોવાનો અને ₹12,000 પગાર મળતો હોવાની વાત કબૂલ્યાનો દાવો કરવામાં આવ્યો છે। કોર્પોરેશન હસ્તક હોવા છતાં પગાર કોણ ચૂકવે છે તે મુદ્દે શંકા જતા જનતા દળ અને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પાણીગેટ પોલીસ સ્થળ પર પહોંચી 3 વ્યક્તિઓને પૂછપરછ માટે પોલીસ મથકે લઈ ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બાબતે જનતા દળના પ્રમુખે જણાવ્યું હતું કે સોલ્ટર હાઉસના કારણે સ્થાનિક લોકો લાંબા સમયથી પરેશાન છે। આજે અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કેટલાક લોકો પશુઓના માંસની ચીરફાડ કરી રહ્યા હતા અને ચામડાનો વેપાર પણ કરતા હોવાનું તેમણે કબૂલ્યું છે। આમાં ક્યાંક નગરપાલિકા તંત્રની મિલીભગત હોવાની પણ આશંકા છે। જનતા દળ દ્વારા પોલીસ ફરિયાદના આધારે નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને આક્ષેપોમાં કેટલો તથ્ય છે। वार्ड नंबर 16 में हम लोग आज 4-5 दिन से मुद्दा चल रहा है। 2 दिन पहले पिंकी बहन से मिलने के लिए हम लोग ट्राई भी किया था। पहले तो वहाँ पे बहुत गुंडागर्दी हुआ, आप लोग सब मीडिया वहाँ पे सामने थे। हम लोगों को मिलने नहीं दिया गया। 9 बजे तक हम लोग कोशिश करने के बाद मिले। चेयरमैन साहब चिल्ला के बोल रहे थे कि नहीं वहाँ पे ऐसा कुछ भी नहीं होता है। आज हमारे कार्यकर्ता का फोन आया कि इस तरह से यहाँ पे गाय का खुलेआम चमड़ा उधेरा जा रहा है और मांस का टुकड़ा ये पूरे सिटी में पता नहीं किधर लेके जाके लोग सप्लाई बरसों से कर रहा है। अच्छा, यहाँ पे जिसको हम लोग अरेस्ट करवाया हुआ है वो खुलेआम एक्सेप्ट किया है कि 12,000 हमारे को सैलरी मिलता है और ये चमड़ा को पूरा इकट्ठा किया था, मांस के टुकड़े को पूरा इकट्ठा किया था। और ये गाय है, छोटे छोटे बछड़े हैं, इसके ही चमड़े को ये लेके जाते हैं। मांस को पता नहीं, ये लोग एक धर्म के साथ में पूरे सिस्टम एक धर्म के साथ में खिलवाड़ कर रही है। मेयर श्री और चेयरमैन श्री ये दोनों लोगों को कहना था कि इसमें 14 करोड़ रुपया हम लोगों ने 1 साल पहले आवंटित किया हुआ है। आप जाके एक बार देखो, 14 पैसे का काम नहीं हुआ होगा। ऐसे ही गाय भैंस सब सड़ रहे हैं, कोई देखने वाला नहीं है और खुलेआम इसका व्यापार हो रहा है चमड़े का। आज हम लोगों ने 3 लोगों को पुलिस को बुला के अरेस्ट करवाया हुआ है। देखते आगे क्या कार्रवाई होगा। शायद हो सकता है कि इसके ऊपर भी वो लोग राजनीति करे, फोन करे और ये FIR नहीं होने दे, लेकिन हमारी पार्टी जब तक FIR नहीं होगा तब तक यहाँ से नहीं जाएगी। आगे हम लोग इसका लड़ाई 100% लड़ते रहेंगे जब तक इसका निदान नहीं निकलता है। का नाम? मैं मृत्युंजय सिंह राजपूत, JDU जिला अध्यक्ष वडोदरा।